हेलो नमस्कार खेडूत मित्रों, जय माताजी। केम छो बधाए? आई होप के बधाए मजामां छो। तो विडियो स्क्रीन पर तमे जोई रह्या छो ए किसान ओरणी छे। एमां आपणे आनो विडियो मूकेलो हतो। एमां दादा खेडूत भाईनो कमेंट हती के भाव शुं छे। पछी अमुकनी कमेंट हती एवी हती के जे अंदर આપણે ઓલો વધારે પાવડર થઈ જાય તો દાણા ઉપરથી સરકવામાં પ્રોબ્લેમ થતો હોય તો એની કઈ રીતની નવી સિસ્ટમ છે એ થોડીક વધારે ડીપમાં સમજાવો તો આપણે એ જ વસ્તુ ફરીથી તમને સમજાવવા માટે વિડીયો બનાવીએ છીએ। તો પહેલા વિડીયોમાં કીધેલું હતું કે આપણે એસએસનું હોપર છે અને બધા જ જે आ इंगल है ये बधा इंगल आ लोकोए हेवी वापरेला है। नबड़ा नथी। अमुक अमुक एवुं होय के पोणी होय तो खरी पण अमुक इंगल थोड़ाक आशा वापरेला होय तो पोणी आखी द्रुजे, पण आमां एवुं थतुं नथी। बधुं काम हेवी करेलुं छे। तो चालो आपणे जोईए। पेला वो विडियो में पण बाकी रही गयुं हतुं के आमां आ रीतनुं जे बंध करवानुं होय तमारे उपरथी ज बंध करवा माटे आ रीतनुं एक प्लास्टिकनुं कवर आपेलुं छे। तमारे आ 5 दांडवानी ओरणी छे एमांथी आवा प्लास्टिकना 3 आवे कवर। ए तमारे कोई पण 3 2 वावो होय तो चाले ने 3 में नवा होय तो तमे उपरथी आ रीतनुं ने मूकी शको। तो आ 4 में अत्यारे जाय अने एक बंद थई जाय ए उपरथी ज तमे करी शको। तो मेन हतुं के जे आपणे अंदरनी साफ्टिन छे साफ्टिन एनुं हतुं। तो हूँ चक्कर फेरवीने तमने बतावुं। आ रीतनुं चक्कर फेरवी એટલે આ રોટર ફરે છે। રોટરની સાથે સાથે જે અંદરની શાફ્ટિન છે પણ ફરે। તમે જો બરાબર જો દેખાય તો એ ફરે એટલા માટે જે આપણે પોટ મારેલો હોય કે પાવડર હોય એ દાણામાં ચોટેલો હોય વધારે પૂરતું તો એ ઉપરથી તે ભેજવાળું વાતાવરણ પણ હોય અને દાણામાં આપણે થોડું ઘણું પટ મારેલો હોય એટલે અને રગડો હોય આપણે મૂંડાનો રગડો। અમારી આ બાજુ તો મૂંડાનો રગડો પણ સાથે નાખે જ છે એટલે દાણામાં ભેજનું પ્રમાણ થોડુંક વધી જાય તો એને અહીંથી સરકવામાં તકલીફ પડતી હોય છે। તો આ જે સાફ્ટિન છે અંદરની એ એવું કામ કરે છે કે એ અંદરથી ત્યાં ત્યાં ફરી રાખે છે અને દાણો કોઈ પણ જાતનો ક્યાંય આજુબાજુમાં છોટવા દેતો નથી। बराबर। तो आ तमे जो आ रीतनी आ रोटर भेगू ज आ चेननुं काम छे। आ रोटर भेगू आ साफ्टिन पण फरे छे। हवे कोई खेडूत भाईओने कोई पण प्रश्न होय तो फरीथी कमेंट करजो। आ कमेंटोमां कीधुं हतुं के थोडुंक डीपमां समजावो અને આગળમાં પણ આ વિડીયો આખી ઓરણીનો આપણે આપેલો છે અને તે છતાંય કોઈ ન સમજાય તો તમે આપણે વિડીયોમાં કમેન્ટ કરજો તો આપણે બધા પ્રશ્નોના જવાબ આપીશું। બરાબર। અને હા, કિંમતમાં પણ ઘણા ખેડૂતો પૂછતા હોય છે પણ આપણે જે લીધી એ 11,500માં લીધેલી છે। બરાબર। કિંમતનો થોડો ઘણો ફેરફાર થઈ શકે છે। જો સાવરકુંડલા કે વિસાવદર આજુબાજુ હોય તો તમારે કદાચ થોડો ઘણો ઓછો ભાવ પણ રહે અને ક્યાંક આગળથી કોઈ એજન્સીથી તમે બીજી જગ્યાએથી લ્યો તો થોડો ઘણો વધારે પણ ભાવમાં 500-1000નો કે આજુબાજુમાં ફેરફાર રહે છે। આમાં આપણે 5 દાંડવાનો ભાવ છે, પછી 7 દાંડવા લ્યો તો એનો ભાવ વધારે હોય એટલે એ પ્રમાણે ખેડૂત ભાઈને જોઈ જાણી અને પૂછીને પછી ખરીદી કરવી। તો આ હતો આપણો વિડીયોમાં। ફરી મળીશું નવા વિડીયો અથવા વ્લોગ સાથે। ત્યાં સુધી રજા આપો। જય માતાજી।